આજે આપણે એક ખૂબ જ જટિલ વિષયને સરળ બનાવવાનો પ્રયાસ કરીશું. આપણે અંતિમ સમયની એક ખાસ ધર્મશાસ્ત્રીય સમયરેખા પર નજર નાખવાના છીએ. તો આ બધું કેવી રીતે બનશે? ચાલો બાઇબલની ભવિષ્યવાણીના આ ખાસ અર્થઘટનને સમજીએ. આ અર્થઘટન આપણને વર્તમાન સમયથી લઈને એક નવી શરૂઆત સુધીની ઘટનાઓનો ક્રમ બતાવે છે. આ જટિલ ચાર્ટને સમજવા માટે આપણે તેને કેટલાક મુખ્ય ભાગોમાં વહેંચીને એક પછી એક આગળ વધીશું. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે આ આખી સમયરેખા કયા બે મુખ્ય સમયગાળા પર બનેલી છે. આ સમયરેખા મુજબ આપણે અત્યારે જે યુગમાં જીવી રહ્યા છીએ તેને ખાલી સમયગાળો કહેવામાં આવે છે. મતલબ કે પેન્ટેકોસ્ટની ઘટનાઓ પછી શરૂ થયેલો આ એક એવો સમય છે જ્યાં પવિત્ર આત્માના પ્રભાવ હેઠળ આપણે આવનારી ઘટનાઓની આધ્યાત્મિક રીતે રાહ જોઈ રહ્યા છીએ. સારું, તો હવે સવાલ એ થાય કે આ ખાલી સમયગાળો ક્યારે પૂરો થશે અને અંતિમ તબક્કાની શરૂઆત કઈ રીતે થશે? ચાલો એ જોઈએ. આ ભવિષ્યવાણીનું કેન્દ્રબિંદુ છે એક 7 વર્ષનો અંતિમ સમયગાળો, જેને અંતિમ એક સપ્તાહ તરીકે ઓળખવામાં આવે છે. આ સમયગાળો પશુના શાસનની શરૂઆત સાથે જ શરૂ થાય છે. તો અહીં સમજવા જેવી વાત એ છે કે આ અંતિમ 7 વર્ષ કોઈપણ દિવસે શરૂ નથી થતા. એની એક ચોક્કસ શરૂઆત છે અને એ છે એક વૈશ્વિક શક્તિનો ઉદય, જેને અહીં પશુનું શાસન કહેવામાં આવ્યું છે. એકવાર આ 7 વર્ષનો સમય શરૂ થઈ જાય પછી ઘટનાઓ ખૂબ જ ઝડપથી આગળ વધે છે. આ અર્થઘટન મુજબ 7 રણશિંગડા ફૂંકાશે અને દરેક રણશિંગડા સાથે એક નવી આફત આવશે. આ સમયરેખા બતાવે છે કે કેવી રીતે એક પછી એક રણશિંગડું વાગશે. પહેલું, બીજું, ત્રીજું એમ છઠ્ઠા રણશિંગડા સુધી ઘટનાઓનો ક્રમ આગળ વધશે અને દરેક સાથે પરિસ્થિતિ વધુ ગંભીર બનતી જશે. પહેલા 5 રણશિંગડા તો માત્ર શરૂઆત છે, પણ છઠ્ઠું રણશિંગડું જ્યારે વાગે છે ત્યારે એ ખૂબ જ મોટી અને વિનાશક ઘટના બને છે. અને આ ઘટના કેટલી ભયાનક હશે એનો અંદાજો આ આંકડા પરથી લગાવી શકાય છે. એવું કહેવાય છે કે દુનિયાની ત્રીજા ભાગની માનવ વસ્તીનો નાશ થઈ જશે. ખરેખર આ એક બહુ મોટો આંકડો છે. હવે આ ભયંકર સમયમાં દુનિયા 2 ભાગમાં વહેંચાઈ જશે. ચાલો જોઈએ કે આ અર્થઘટન મુજબ એ 2 જૂથો કયા હશે અને તેમની પરિસ્થિતિ કેવી હશે. જુઓ, એક તરફ ઈશ્વરના લોકો છે, જેમાં 1,44,000 અને 2 સાક્ષીઓનો ઉલ્લેખ છે, જેમને એક સુરક્ષિત શરણસ્થાનમાં રાખવામાં આવશે. અને બીજી તરફ આખી દુનિયા છે, જે પશુના શાસન હેઠળ હશે. આ એ જ 7 વર્ષનો સમયગાળો છે. આ સમયગાળો ક્યાં સુધી ચાલશે? પ્રકટીકરણના આ શ્લોક મુજબ આ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી શહીદ થયેલા સાક્ષીઓની એક નક્કી કરેલી સંખ્યા પૂરી ન થઈ જાય. આ સંખ્યા પૂરી થવી એ એક મોટા બદલાવનો સંકેત હશે. અને જેવી એ સંખ્યા પૂરી થાય તરત જ આ યુગનો અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ તબક્કો શરૂ થાય છે. 7મું રણશિંગડું વાગશે અને પછી દૈવી હસ્તક્ષેપની ઘટનાઓ શરૂ થશે. 7મું રણશિંગડું વાગવાની સાથે જ જે ઘટના બને છે તેને રેપ્ચર તરીકે ઓળખવામાં આવે છે. આ શાસ્ત્ર એ જ ઘટનાનું વર્ણન કરે છે. એવું માનવામાં આવે છે કે પ્રભુ પોતે આવશે અને જે વિશ્વાસીઓ મૃત્યુ પામ્યા છે અને જે જીવિત છે તે બધાને હવામાં પ્રભુને મળવા માટે ઉપર લઈ જવામાં આવશે. રેપ્ચર પછી અંતિમ ઘટનાઓ ખૂબ જ ઝડપથી ઘટશે. હવામાંથી 7 વિપત્તિઓ આવશે, પૃથ્વી પર પ્રભુનું બીજું આગમન થશે, પશુ અને તેની સેનાઓનો ન્યાય થશે અને શૈતાનને અનંત ઊંડાણમાં કેદ કરવામાં આવશે. પણ અહીં બધું સમાપ્ત નથી થતું. ન્યાય પછી એક નવા યુગની શરૂઆત થાય છે, પુનઃસ્થાપનાનો યુગ. આ અંતિમ તબક્કામાં સૌથી પહેલા 1000 વર્ષના રાજ્યની સ્થાપના થશે, જેને મસીહાનું રાજ્ય પણ કહેવાય છે. અને આ 1000 વર્ષના અંતે એક સંપૂર્ણપણે નવું આકાશ અને નવી પૃથ્વીનું સર્જન થશે, જે એડન વાટિકા જેવું હશે. તો આ સમગ્ર સમયરેખા આપણને અંતિમ સમયનું એક ખૂબ જ વિગતવાર અને ક્રમબદ્ધ ચિત્ર આપે છે. આ પ્રકારના અર્થઘટનને સમજવાથી આપણને બાઇબલની ભવિષ્યવાણીને સમજવાની એક દ્રષ્ટિ મળે છે. આના પરથી એ વિચાર આવે છે કે ભવિષ્યની આવી વિગતવાર રૂપરેખા આપણા વર્તમાન જીવન અને માન્યતાઓ પર કેવી અસર કરી શકે છે.